હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી અને રામ રામને સીતારામ. માતાજી બધાને નજર નિર્વાહ રાખી એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે 3 જેવો ટાઈમ થવા આવી જશે ને આપણે વિડીયોની શરૂઆત પણ કરી દીધી છે અને અત્યારે તો આપણે થોડા જરા હાલચાલ કરવા મળ્યા છે. તમે લોકો બધા કહેતા કે બહુ આરામ કરો, તો એટલી બધી તકલીફ નથી, એટલે આપણે થોડું થોડું કામ કરીએ છીએ. બહુ તો ખાસ નથી કરતા. મારી બેન છે એટલે એ જ બધું કરતા, અને અત્યારે અમારી બેન છે ને ઘરે જાય છે એટલે તૈયારી કરી નાખી છે એને જવાની. એ જો તૈયારી કરીને ભાગ્યા છે. તો જો ઠેલા બેલા તૈયાર કરી નાખ્યા છે. તો જો ઠેલા લઈને ભાગશો ને હવે. હા, હવે કેદી આવી? પાછા ક્યારેક પાછા આવશું એમ કહે છે. કેમ કે કેટલા દિવસ થઈ ગયા, આજે 6 કે એટલા દિવસ થઈ ગયા છે તેદુના હતા. કોણ મદદ કરશે? તમે કરશો? રિયાનભાઈ મદદ કરશે. એ તો બહુ જ કરે છે. રિયાનભાઈ માસી અમુક જોઈ રહ્યા માસી ભાગ્યા ને તે માસી ભાગ્યા એટલે વાટ જોવે. હવે શું કરશું? શું કરશું? કાંઈ ન કરવાનું, ધીમે ધીમે કરશું. હું શાક બનાવીને નટરાજ છે ને એ રોટલા બનાવશે. એ રોટલા બનાવશે ને હું મિતાલી વાસણ ઉટેકશે અને નટરાજ ને કપડાં ધોય. તો તમે બધા કહેજો હવે શું કરશું. ડેલી હું રોટલા કરતો એમ જ કરતો બેન આવી એટલે વાળી હું રોટલા કરતો એને કરતા પેલા નહીં, અત્યારની વાત જ અલગ છે ને. ટાટા કે સમજો ભાગ્યા એમ કે ટાટા માસી ભાગ્યા ને એટલે તો જો બે ને તો જો 2 ઠેલા ભરી દાળ થઈ ગયા હે. તો જો ભાગ્યા છે. ઓહો જો માસી ભાગ્યા. રિયાનભાઈ ને તો હરખ થાય છે ને મને થોડુંક દુઃખ થાય છે. કેમ કે થતું હોય ને એમ થાય કે હવે બધું કામ કરવું પડશે અને બધું એમ થોડુંક દુઃખ લાગે. કેમ કે આપણે આરામ કરતા હોય ને કંઈ કામ કરવું ન પડે, અને પછી અત્યારે તો કોઈની વાટ ન હોય એટલે બધું કરવું જ પડશે. કેમ કે નહીં રોવાય સાની પેલા આપણે રોવાય મને ની તો છે ને જો થોડીક ઇમોશનલ થઈ ગઈ રોવા મને એને એમ કે શું થાય એમ થાય. હું ધીમે ધીમે કરશું ને અમે થોડોક ટેકો દે બધું કામ પડ્યું રાખ્યું. મારા બા તો એમ જ કહેતા હતા કે ખાવાનું અને વાસણ ને થોડું થોડું કરતો ને કપડાં ભેગા થઈને એ 2-4 દિવસ વેજોદરી દઈ જાજો કે ધોઈ નાખશું. અરે વાહ, ના થોડા દિવસ વેજોદરી હા હારી એમ થાય તો પણ તકલીફ હોય તો પછી જવું પડે, એવું કાંઈ ન હોય. સાચી વાત છે. ઓપરેશન કરે તો અમારે તો રિયાનભાઈ રોવો મને માસી ભાગ્યા બધા હું તો તમને રોવો આવે કે બધું દાંત કાઢે તમને રોવો આવે. મહેમાન છે ને શરમ લાગી જાય ઘડી ઘડી તરત, એટલે એનું જાજુ ઉતારવા જ નથી. તમને ખબર જ છે અહીંયા કેટલા દિવસથી છે રાજપરા, પણ કોઈ જ્યાંનો વિડીયો નહીં જાતો ઉતાર. થોડીક લાગે એમ આપણે કેમ બનાવતા હોય તારે આપણને વિડીયો ઉતારીને તો આપણને એવું થાય ને અમુક ને શરમ લાગતી જ હોય, અમુક ને પછી ન હોય. રિયાનભાઈ ઓલી તીતી છે ને ટીટ ટીટ કરે ને ખીસ કરે ખીસ કેમ કરે રિયાનભાઈ મારી પછી તમને શું કહે હું કે ખબર કે હરો એ માંડી હેકીને મૂકવા કેમ ને મૂકી એને ખાવાની મહેમાન ભાગ્યા એટલે કોણ હે ભાઈ કાં હારો હાલો તો જો અમારે હાળી છે ને મૂકવા જાવ છો, કેમ કે મામાનો ફોન આવી કે હવે મૂકી જાવી કે તો અહીંયા અમારે થોડુંક કામ હોય કે તો નીતું થોડુંક સારું છે, મતલબ 4-5 દિવસ થઈ ગયા એટલે થોડું કામ કરશે. હવે બીજું તો હોય થોડુંક આપણે ટેકો દેવું. તમારે શું કેવું ખાસ કરીને કમેન્ટ કરી તો સારું ને તમે ટેકો દેતો તો. હાલો ભાગશું ને તો હાલો મહેમાન ભાગશું ને હાલો ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ, મહેમાને થઈ ગયા છે કમ્પ્લેટ. એ તો જો વળાવા બેઠી કા વળાવા કેમ કે વળાવા તે ને હે હા જો થઈ ગયા છે કમ્પ્લેટ. અને મહેમાનને છે ને નીતિ કે રહી જાવ નહીં કેમ કે એને કામ કરવું પડે એવું છે ને. તો રિયાન ભાઈ ને આવવાનું લાગે તો રિયાન હે રેતન રીરે ગેમ પણ યાને હોય ને કામ હોય ને તે મારે ડુંગળી ખેતર કામ હોય કે કામ રિયાન ભાઈ રોવા મને લાગે એ માસી ભાઈ ગા એટલે સાચી વાત એ ભાઈ રોમાય ભાઈ ટાટી કહીએ તો ટાટા કહીએ તો રિયાન ભાઈ રોવે મારે એને ગાડીમાં આવું છે. સારું હાલો મેં ભાગશું ને તો જો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ, સામાન થેલા ને એવું એમ જો કપડાં ને હોતી બધું કમ્પ્લીટ કે નહીં. સારું હાલો ભાગશું ને હાલો તો વેજુદરીથી ફટાફટ આવતા હતા આપણે ઘરે, કેમ કે નીતુ અહીં એકલી હતી, કેવલ ને મિતાલી બંને ભણવા ગયેલા હતા એટલે નીતુને એકલી રિયાનભાઈ અમારે રહે નહીં એટલે ફટાફટ આવતા રહ્યા. કેમ કે ના ચા પાણી પાયા કે નહીં એટલે તરત જલ્દી ભાગતા આવ્યા ને અમારે રિયાનભાઈ રમે સવારે દવા પતા અત્યારે થોડું સારું છે કાબે સારું છે ને. નીતુ અહીંયા રસોડામાં કરી દઈશ, રસોડામાં લાગે હે નીતુ શું કરે તો ધીમે ધીમે રાંજી શાક બની નાખ્યું છે આપણે. શાક તો વાલોળ શાક મારી એકને જ ખાવાનું છે એમ કેવલ નીકળી એને ખાવાનું છે ને એમાં બટેટું છે પછી મારા હાથે ભારી બની નાખી દો. મસ્ત મજાની બનાવી
તો રોટલા છે ને હાવ મોડેલા ઘડવાના છે એ તે અંધારું થઈ જાય પછીમાં જ્યારે જમવાનું થાય ને ત્યારે તો રોટલા બનાવી તો એ છે ને આપણે એવું લાગશે ને તો નટરાજ બનાવી નાખશે આજનો દી રોટલા મારે બનાવવાની છે એવું છે અમારે જો કેવલ ને મિતાલી બંને ભણીને આવતા કેવલ ભાઈ જરા અમારે કા મિતાલી ક્યાં દુકાન હે કેવલભાઈ બબલું હતાડીને લાવતા હતા ખાવા એવું છે શું અહીંયા રિયાન કહી દો હતાડીને ના ને ખાઈ આપણે પોલીસ સુતી ગીરી રિયાનભાઈ ની ફાઇલ કરી દીધી કા ઘડી મારી દીધી રાખો દે જો અમારે રિયાનભાઈ છે ને તમારે આવું કરો જો આપે ને કેવલ આપી દે કેવલ ઘડીક વાર ભાઈ આપી દે ઘડીક તો જો કેવલ ને બબલું આપ્યો ને ત્યાં સુધી ભાઈ ઈ કરે જો લઈ લીધું જાણે તો ઈ ખાવા મળશે એમ કરે જો પાછું આપવા મને જો કેવલ લઈ લે પાછું આપે એને જમવાનું હોય ને ખાવાનું એ જો એટલે તો કેવા લઈને ધક્કો મારતો થોડો એ ન સડી ઘડીક ધક્કો મારતો સડી જાય કાલ બધી વસ્તુ તો આવે કાજુ બદામ ને ગુંદર ને એવું એને ગુંદર પાક બનાવવાનો છે તો ઘી મળ્યું નહીં કાલનો ઘી ગોચી છે આજે ઘીનું કાંઈ નક્કી છે નહીં 500 ગ્રામ ઘી તક હોય તો મોકલાવો મારા વાલા પૈસા દીધે નહીં મળતું એમ તો બીજું કરું પૈસા દેતે ને મળતું પણ અમુક ઠેકાણ મળતું હોય પણ અમુક ફાવે નહીં સારું આપણે તો હારું અત્યારે હું જાવ વહેલા તો ઘી મળે તો વાડીમાં ગોચી પૈસા આપીએ છતાં સારું ઘી ન મળે એવું હોય ભાઈ તો તમારી સાઈડ કોઈ બાજુ ઘી કાંઈક સારું મળતું હોય ને ભેંસનું કે ગાનું કે ગમે કા તો આપણને કેવડાવે છે એમ સારું હાલો ફટાફટ જઈએ આપણે હવે દૂધ લેવું આપણે દાદાને દીવાધૂપને એવું કરી નાખ્યું છે જો આ જેવો ટાઈમ થયો ને દીવાધૂપને અગરબત્તીને એવું કરી નાખ્યું ને દુકાન વધારવાની પણ તારીખ કરી નાખી બધી બની ગોઠવી દીધી ને અહીંયા હોય આપણે બહાર સારું હાલો થઈ ગયું બહુ મોડું તો ફટાફટ જઈએ આપણે ઘરે હાલો તો જો આપણે જઈએ છીએ ઘરે હવે રસ્તામાં જતા ને તો અમારે જો કોતરી બેઠી છે કેવલ કેમ બેઠી ને વચ્ચે રસ્તામાં હે કેવલ કેમ બેઠી ને રસ્તી એવું છે રોટલો આપ્યો હતો તો જો કોતરી એમાં રોટલો ખાતી દે બાજુમાં બિચારી વિયાણેલી છે ગલોયા નાના રોટલો દીધો નીતિ રોટલા ઘડે છે તમને બતાવું રોટલા તો ઘડી નહીં ખા લાગે મસ્ત મજાના જો 2 રોટલા ઘડી નહીં ખા લાગે 2 રોટલા ઘડી નહીં ખા હા પાપડ શેકી નીકળી સાચી વાત છે તો પાપડ જો આવે તો સુલામાં છે હે દવાડા કાઢે છે શેકાય ને તને કા મસ્ત મજાના જો જોરદાર ખાવાનું મન થઈ ગયું તો કેવલ તને ખાવાનું મન થઈ ગયું તો ભાઈ અમારે છે ને હાળી 2-4 દી રાંધો થોડાક પાપડ બની નાખ્યા થોડુંક આ કામ કરી નાખ્યું બહુ કામ કર્યું હતું પણ નીતું ને થોડું ધીમે ધીમે કામ કરે બીજું તો હું તબિયત ન હારી હોય તો કામ તો કરવું પડે સાચી વાત કરવું તો પડે ને ગમે તારે કરવાનું છે પણ હવે થોડા હાલત એવી હોય કે એટલે કરવું પડે બીજું કરવું. મિતાલીબેન થઈ ગયા મિતાલીબેન છે ને રસોડામાં છે શું કરે એમ જોઈ શાક ગરમ કરવા મી નાખી મિતાલી શું કરે તું અહીંયા તો શું આમ લેસન કરતા લાગે કેવલનું દફતર ને મિતાલીનું લેસન કરતા કરતા કેવલ તું જો કે ને એ મિતાલી શું કરે કેમ વટાણા શેકવા તો શાક ને બની ગયું ખાવાનું હવે લેસન એ કરતી હતી હે ચાલ ભાઈ તું લેસન કરતી વટાણા લીલા હોય ને તો એ શેકીને ખાતી હોય મજા આવે કા તો ક્યાં લઈ જાવ બસ રસોડામાં નહીં જમવું. રસોડામાં જમી લેવાનું જમવા બેવાનું છે હવે રસોડામાં સારું હાલો તો જો જમવાનું કનેક્શન નીતું એ કમ્પ્લીટ અને રિયાનભાઈ ઘરમાં ઉતા એટલે જમવા માટે અમે રસોડામાં તો આવી ગયા છે નહીં તો જો ગરમ શાક કરે છે કા હા શાક વેલા બની નાખ્યું હતું કે એટલે થોડું ગરમ કરી નાખીએ એટલે બધું ગરમ થઈ જાય. પોટલા જોવા બધું ગોઠવાયું પાપડ ને નીકાળી બેન અમારા વાસણ ને એવું બધું ગોઠવવા મળ્યા સારું હાલો બધું થઈ ગયું છે કમ્પ્લીટ જમવા બેસી જાય તો આજે મહેમાન જતા રહ્યા છે તો આજનો વ્લોગ કેવો લાગે ખાસ કરીને કમેન્ટ કરજો સારું હાલો આ સાથે વ્લોગ આપણે પૂરો કરી દો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર તમને સબસ્ક્રાઈબ કરતા જાઓ મળી બીજા નવા વ્લોગમાં જાય બાય બાય.